જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવા બ્લોગની અંદર. અને રાતે બ્લોગ ચાલુ કર્યો અને દિલીપની ગેરેજ આવ્યા છે. જોઈ લો, પગનું બાઇક રિપેરિંગ થાય આવ્યું. હે કોનું રિપેરિંગ થાય? મારું બાઈક હવે નંબર આવ્યો. અલ્યા તારી કારીગરનું બાઇક જ કારીગર રિપેરિંગ કરવા બેઠો. એ તને મેક ચો આવી જી લે, અમે હોય છીએ. અમે જો જઈએ ને ઇકન શીખે ચોથી ટપચી પડે ખબર નહીં પડતી. આવ્યો પતાળમાંથી આવી જાય. અમે ગાડી લઈને આવ્યા. જો હમણાં ગાડી પડી અને અરે મારા વર્ષે બાઇક લઈ શીખે ચમ આવ્યા બધું હોય. હું ખાલી એમનું રાઉન્ડ મારા જોઈ લે હોય તને કહી દઉં હોય ઇલેક્ટ્રિકનું કામકાજ નહીં થતું. હા હોય કેમ તો પેટ્રોલનું જ થાય છે. ઇલેક્ટ્રિકનું કામકાજ થતું છે એ પણ પેટ્રોલનું દેખાતું નથી. આપણે પેટ્રોલનું હ જો હોય કોઈ કારીગરની જગ્યા નહીં બરોબર. હોય કોઈ કારીગરની જગ્યા નહીં બરોબર. ચમતે હોય કે મીચી મીચી ચમતે હોય મૂચી મૂચીને જતો રહ્યો. ભાઈ તારા કારીગરની જરૂર પડે ને તો આને બોલાવી દેજે બરોબર. વધારે એ તો ગમે દેખાતું હોય પણ હું બોલું એ સંભળાય ખરું. એટલું સંભળાય ને ભલે માથું વગ દેખાતું એટલું માથું નથી દેખાતું. માથું કપાઈ ગયું એટલે ભલે કપાઈ જતું. આ મારા દિલીપ ને કેવું ખબર હે? પેલો દિલીપ પછી જો બધા તને એમ પૂછી તું હું લેવા આવ્યો. તો મિત્રો દિલીપ ને બે જણા બજાર જવા માટે નીકળી ગયા. હવે મળીએ સીધા બજારમાં. તો મિત્રો આ બાજુ દિલીપ અમે બે જણા જઈ રહ્યા છે બજારમાં. દિલીપને ફોન લાવવો હોય એટલે આઈફોન લઈ આલી દેવો અમારે જેવો. બરોબર ને? બરોબર. આઈફોન લઈ આલી દેવો હોય. લગભગ નવો આવ્યો રહ્યો. નવો જે આવ્યો મને ખબર નહીં. 16 આવ્યો તો 70 કહેવાય કોક કહેવાય. 70 પ્રો. હા 70 પ્રો. તો મિત્રો મળી. તો મિત્રો જો આ દુકાને લાવી દીધી સાયકલો જોઈને હેડ્યા બરાબર. તો અમને દિલીપના હાલ ફોન પસંદ નહીં આવ્યો. ફોન હાજર નહીં. હવે પાછા હેડે કેર પૈસા હાજર નહીં મારા ભાઈ. પૈસા તો હે હવે થઈ જાય અંધારું. અંધારું લાઈટ આલી મોબાઈલમાં ઓટોમેટિક થાય. તો મળીએ મિત્રો. તો અમારો સ્કોર્પિયો હોય મૂચીને જતા ફોન લેવો હો દિલીપને પણ હાલ મેળ ના આવ્યો. હાલ મેળ ના આવ્યો. હવે આમ તો આજ લઈ લીધો હોત તો સારું હતું. ચમ મળ્યો હોત તો લઈ લો. મારે તો ગમો તો જોવાનું ફોન જ નતો લેવાય કે કોઈ. તો પેલા જેવું આજ પેલું વરસ છે ને ચેવું કહેવાય? કયું? કડવા ચોથ. તો તું ફોન જોઈ લો. બહારનું ફોન કર્યો તો ફોન નું મોઢું જોઈ અને શું કરો? પ્રસાદ ખવડાવો ને પેડા ખવડાવો. તો મિત્રો જઈએ ઘેર. બજારમાં ફરવું જ છે આખો દાડો. હા તારી આટલા કઈ ટચિંગ નહીં કરી તમારે કરાવે કે? હા તો તાણ હું નક્કી ભાઈ. તો દિલીપને બે જણા સ્કોર્પિયો લઈને આજ તો પહેલી વખત આવ્યા ને આપણે બે. ના હવે આપણે જાતા સિદ્ધપુરમાં કા જાતા પણ આજ બજારમાં આવ્યા. બજારમાં કહું તને બગવાડે તો પહેલી તો ના આવ્યો હું ગાડી લઈને. નહીં ફર્સ્ટ ગાડી આપણી લઈને જ આવ્યો હું. બીજી કોઈ ગાડી લઈને નહીં આવ્યો. ગાડી બેસીને ઘણી વખત આવ્યો છે. ગાડી બેસીને આવ્યો બીજાની ગાડીમાં. આપણે ગાડીમાં બેસીને પોતાની ચલાવીને હવે આવ્યા એમ પહેલી વખત. બજાર ના આવે હું તો કહું. બજાર દિવસે તો હતા સિઝન ચાલે છે દિવાળીની. સિઝન ચાલે છે તે ટ્રાફિક એવી છે ને ખરેખર જોરદાર ટ્રાફિક. જો બધા માણસો કોઈ ખાસી નહીં બસ નહીં ખાય તમે ગમે મન મારો કશી જાય તારે હાલો પાટણ એમ તો યાર. જો એમને ખબર પડી જાય કે શીખવ ગાડી વાળો આવ્યો. દિલીપ ગાડી શીખે છે એ બજારમાં. હા તો મિત્રો જો બજારના રસ્તે બાયપાસ બ્લોગ બનાવો. અમે એક બનાવ્યો નહીં. અમે આ શી કરો એટલો બ્લોગ બનાવ જોઈએ. અને મિત્રો હજી જવાનું તમે એલાઉન્સ કરી દીધું છે? હનુ કાલ તારીખ હનુ એલાઉન્સ નહીં કર્યું એમ ને? ના કશું નહીં કર્યું. તો મળીએ મિત્રો. તો મિત્રો નાઇટમાં અમારે બજારનો નજારો જોઈએ. હાલ તો બધું સુમસામ જેમ થઈ ગયું બજાર. મોડા 11 વાગવા થયા વાત કરી. કેટલા વાગ્યા? 11 વાગ્યા
9 વાગ્યા છે યાર શું યાર મને એવું લાગ્યું 11 વાગે જેમ કે બજારમાં કોઈ પબ્લિક નહીં દિવાળી છે પબ્લિક તો હવે જોઈએ ને યાર કોઈ ખરીદી કરવા માટે આ તો વાનું નામ કહેવાય મંદી મંદી નહીં યાર મંદી નકા બજાર ભરેલું હોય હું વાત કરે બધાને હવે થોય તો હવે આવી એમ પગાર તો થઈ ગયા હોય આજ તો 10 તારીખથી 10 તારીખથી પણ પગાર આવે છે ને કોઈ નોકરી કરતો હું શોરૂમ નોકરી કરતો એટલે અમારો પગાર ચાંદ થતો ખબર હા કે બેસતાના દિવસે જ થતો બોલ ઉપાડ આલી તમને ખરીદી કરવા માટે પૂરો પગાર ના આલી બગવાડા ચોક પહોંચી ગયા જવા તો ઓમ ને જવું ઓતે ના એ બધા શોર્ટકટ જય હનુમાન દાદા તો મળીએ મિત્રો સીતા પાર્લરે તો મિત્રો અમે પાર્લર આવી ગયા છો જોઈ લો પાર્લર ચલો હાડા તા તો પાર્લર આવી ગયા છે દિલીપ કોક ગોતી રહ્યો હું ખોળે તું તું ગોતી રહ્યો બીજ જો બીજ ને થેલી લઈ લીધી જાવ આપણે ટેડસ ઉપર ને ટેડસ ઉપર જઈને બીજ ફોલીને પછી જાવું કરે હા બજાર જવાનું ખબર હે ને હા બજાર જવાનું બે જણા બજાર જવાનું હા તો મિત્રો મળીએ તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે બીજા દિવસથી આજે વિડીયો ઉતારવાનો છે દિવાળીનું કોણું એટલે મિત્રો અડધો ભાગ ઘેર ઉતરી ગયો અડધો ભાગ ખેતરમાં ઉતારવાનો હો અમારો પટ્યો આગળ છે બીજા બધા એક્ટર ઘેર છે એ કટ લઈ કુવા ઉપર આવશે ને હું કુવા ઉપર જઈ તો વિસનગર જાન મહેસાણા સીધા કુવા ઉપર તો મિત્રો આપણે જૂના ડીસાની ટિકિટ લઈ બેસી ગયા છે ડીસા જવા માટે જેમ કે આજે વિડીયો ઉતારવા રહ્યા હતા એટલે મોડું થઈ ગયું હતું આપણે ગાડી આગળ પહોંચી ગઈ છે જૂના ડીસા રિટર્ન આવશે આપણે ખાસા ટાઈમ પછી પાછા બસમાં મુસાફરી કરવા માટે બેસી ગયા ચાનો રૂટ બાકી છે આનો રૂટ મારવા જવાનું તો મળીએ મિત્રો સીધા મેડિસન તો મિત્રો વાગવામાં વાગ્યા 7:30 વાગવા આવ્યા છે અને આ બાજુ લખવા આવી ગયો હું જઈ રહ્યા છે એક જગ્યાએ ચાલવા પેલી કોપડી છે પાછી વચ્ચો વચ્ચે નહીં આટી વચ્ચે વચ્ચ મૂકી છે તો મિત્રો હજી તો ડીસા જઈ આવ્યો જૂના ડીસા જઈને ઉતરી ગયો મારા મમ્માને કહેજો મારા મમ્માને ઘેરથી પાછો લખો ડીસા જેલો હતો ગાડી લઈને આવી ગયો બીજી જગ્યાએ હાલવાની છે ચા થી ચા આપતા ને પછી જવું ક્યાં ને ક્યારથી જવું હજી પ્રોગ્રામ છે મહેન્દ્રસિંહનો મળીએ મિત્રો પછી તો મિત્રો રાતના વાગ્યા 1:13 અને અમે નિકુલ ભગત બે જણા બેસી રહ્યા દવાખાને સેવાના કાર્યમાં આવ્યા અમે એડિટિંગ કરી ગયા નવો બ્લોગમાં એન્ડ આલી દેવો કેમ કે 1 2 3 દાડાના કટ ભેગા ને ચોથા દાડાનો કટ ભેગો 3-4 દાડાના કટ ભેગા કર્યા બ્લોગ બનાવવાનો ટાઈમ જ રહેતો નહીં શું બનાવીએ તમે જેટલા દાડે નાખો બાપા માનું તો બનાવતો તો મિત્રો ટાઈમિંગના હિસાબે જેમ કે બાજુ દિવાળીનું કોમ એટલું હોય છે તો મિત્રો આપણે આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીશ